તો 21 મૃતકોના મૃતદેહને રાજ્ય સરકાર તેમના વતને પહોંચાડશે। 10 મૃતદેહોને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા છે। સાથે જ એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી રવાના થઈ ચૂક્યો છે। એક એમ્બ્યુલન્સમાં 2 ડ્રાઈવર ફાળવવામાં આવ્યા છે। કેટલાક મૃતદેહોની ઓળખ થઈ ગઈ હોવાનું કલેક્ટરે કહ્યું છે। 10 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। મધ્યપ્રદેશને દિવાંશ જિલ્લાના પરિવારને મૃતદેહો સોંપાયા। હરદા જિલ્લાની ટીમ મૃતદેહોની ઓળખ હાલ કરી રહી છે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, જે પ્રકારે 21 મૃતકોના આ આગમાં હોમાઈ જવાથી મૃત્યુ થયા છે, હજી હાલ ત્યાં સ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે? કારણ કે હવે મૃતદેહોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી સરકાર કરી રહી છે। હાલ શું વિગતો? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં મૃતદેહોને તેમના વતન પહોંચાડવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ પોલીસ દ્વારા આ જે રૂમ તમે જે જોઈ રહ્યા છો ત્યાં જે મૃતકના પરિવારજનોને છુપાવીને રાખ્યા છે, તેમની અત્યારે વાતચીત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે નારાજ એક પરિવારજન છે તે અહીંયા બહાર આવ્યા છે। પોલીસથી નારાજગી સ્પષ્ટ વ્યક્ત કરી છે। તેમની સાથે આપણે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું कि आप क्या हुआ अंदर ले जाके आपकी लगा रहे हैं सर, गेट लगा के बोल रहे हैं, क्या मालूम अंदर हाँ लॉक कर दिया सबको। फिर है और मैं आ गया हूँ भाग के। आप अंदर से क्यों बाहर आ गए? हाँ सब गेट लगा रहे हैं सब अंदर। पुलिस क्या पूछताछ कर रही है अंदर? अरे कुछ भी नहीं कर रहे, सबको कौन के क्या मालूम क्या करना चाहते हैं वो। हाँ हाँ अंदर लॉक कर दिया। हाँ लॉक कर दिया सबको। आप क्यों बाहर आ गए? है आप बाहर क्यों आ गए? गेट लगा रहे हैं सर। तुम अभी बाहर आ गए तो आप अंदर से बाहर से है आप अंदर से बाहर आए, बाहर ही खड़े थे, अंदर ही था मैं। अंदर से बाहर आ गए। हाँ गेट लगा दिया। तो पुलिस का क्या कुछ हैं? पूछ रही थी आपको क्या? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો પોલીસે જે પરિવારજનો છે તેઓને અહીંયા બંધ કરી દીધા છે। એક પરિવારજન બહાર આવ્યું અને ત્યારબાદ હવે પોલીસે આ દરવાજો પણ ખોલ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ પરિવારજનો દ્વારા એક આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસ અને પ્રશાસન જે છે તે સપોર્ટ કરી રહ્યું નથી। આ ઉપરાંત જે ડેડ બોડી છે તે ડેડ બોડી પણ તેમને હજી ઓળખ પરેડ થઈ શકી નથી। ત્યારે કંઈક ને કંઈક કહી શકાય કે જે પોલીસની કામગીરી છે તે પોલીસની કામગીરી ઉપર પણ સીધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। પરિવારજનોને શા માટે અંદર, ત્યારે હવે મીડિયાને પણ અંદર બોલાવવામાં આવી રહ્યું છે। આપણે સાથે અંદર જ જઈએ છીએ મીડિયાને। પહેલા મીડિયાથી બચવા માટે પોલીસે પરિવારજનોને અંદર લઈ ગયા હતા। સીધા દ્રશ્યો આવ્યા, ત્યારબાદ હવે વાત કરવામાં આવે તો અહીંયા પરિવારજનોને રાખવામાં આવ્યા છે। તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પણ અંદર જે છે આરએમઓ સાથે ખાસ વાતચીત થઈ રહી છે। દરવાજો બંધ છે। આવતા ચાલુ છે। તો અહીંયા જે છે ખાસ બેઠક અત્યારે હાલમાં અહીંયા થઈ રહી છે। ધારાસભ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો વિડીયો કોન્ફરન્સ અત્યારે હાલમાં રાજ્ય સરકાર સાથે અને બંને મંત્રીશ્રીઓ અહીંયા પહોંચ્યા છે। બળવંતસિંહ છે, આ ઉપરાંત અહીંયા વિડીયો કોન્ફરન્સ થશે। વિડીયો કોન્ફરન્સના બાદ રાજ્ય સરકારને તમામ જે વિગતો છે તે સુપ્રત કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર પણ અહીંયા હાજર છે। સીધી આપણે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જોડાઈએ છીએ। બિલકુલ, તો જે પ્રકારે હવે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, જિલ્લા કલેક્ટર પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને એક બાદ એક માહિતી છે તે હવે આપવામાં આવશે। કેટલાક મૃતદેહોની ઓળખ થઈ ગઈ હોવાનું કલેક્ટર હાલ તો જણાવી રહ્યા છે। 10 મૃતદેહ પરિવારને અત્યાર સુધી સોંપવામાં આવ્યા છે અને બીજા જે મૃતદેહો છે તેમની ઓળખ થઈ રહી છે ધીરે ધીરે। જો કે ત્યારબાદ હવે રાજ્ય સરકાર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ જવાબો છે તે અહીંયા રજૂ કરવામાં આવી શકે છે। એટલે કે થોડી જ વારમાં આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે। 21 મૃતદેહોની જે હાલ તો ઓળખ કરવામાં આવી રહી છે, 10ને પોતાના વતન
હાલ તો મોકલવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સો છે તે મોકલવામાં આવી છે. 6 એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી રવાના થઈ ચૂક્યો છે અને બીજા અન્ય જે મૃતદેહો છે 11 જેટલા તેમની ઓળખ કરવાની હજી બાકી છે અને આ તમામની ઓળખની પ્રક્રિયા હાલ તો હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરનું આ નિવેદન સામે આવ્યું છે અને થોડી જ વારમાં હવે આ પ્રેસ કોન્ફરન્સ છે તે ચાલુ થશે અને તેમાં અનેક વિગતો છે તે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવશે. દીપક ટ્રેડર્સ નામની આ ફટાકડાની ફેક્ટરીમાં જ્યાં ભીષણ આગ લાગી હતી જેમાં 21 લોકો જીવતા ભૂંજાયા હોવાની વાત સામે આવીને હવે તેમના જે માલિકો છે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે હવે આ સમગ્ર મામલાને લઈને અનેક ખુલાસાઓ થઈ શકે. વારંવાર ગુજરાત રાજ્યમાં આગ લાગવાની આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનવા પામી રહી છે છતાં પણ આ ઘટનાઓ અટકતી નથી. શું કહેશો આપ? ગઈકાલે રાતથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા એ દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું. મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા. દેવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને જે મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે અને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે. આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપીશ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા. ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે. જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે. પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે. તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા અત્યારે હાજર છે. મેં આપને જેમ કીધું એમ કે જે પણ 18 મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે. અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે? હાલમાં જે તમામે તમામ 18 મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે. પરિવારજનો છે એ એમ કે છે કે 4 અમારા સભ્ય હજી મળતા નથી, એમની ડેથ થઈ ગઈ છે, તો એમની ડેડ બોડીનું શું હવે? મેં જેમ આપને કીધું એમ કે કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 18 મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને 2 જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી. પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ
એ બાકીના જે 2 મૃતદેહો છે એને એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે. સ્થાનિક વ્યક્તિ જે હતા મૃત્યુમાં હાજી, એ ગઈકાલે સાંજે જ આપી દેવામાં આવ્યા. પટેલ સાહેબ, જે ઘટના બની ગઈકાલે, કેટલા મજૂરો ત્યાં કામ કરતા હતા, કેટલા લોકો ઘટના સ્થળ પર હાજર હતા, કેટલા લોકો ઇન્જર્ડ થયા, એની જે એકચ્યુઅલ માહિતી છે એ શું છે? કેટલા નંબર્સ હતા? ડેથના નંબર 21 છે, ડેડ બોડીઝ 2 DNA ટેસ્ટ માટે કરવાની છે, બધું બરાબર છે. કેટલા લોકો ત્યાં હાજર હતા, કેટલા લોકો ઇન્જર્ડ હતા, કેટલા લોકો ત્યાં કામ કરતા હતા? આ જે મિસિંગ વાળી વાત આ લોકો પરિવારજનો કરે છે, તો એમના માટે તમારી પાસે શું સમાધાન છે? આ જે તમામ વિગતો છે એ ડિટેલમાં ગઈકાલે તમામ મીડિયા મિત્રોને પણ આપવામાં આવી હતી. કુલ સૌથી પહેલા કુલ જે ઇન્જર્ડ વ્યક્તિ છે એમની વાત કરું તો 6 જેટલા વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે, એમાંથી 3 જેટલા જે વ્યક્તિઓ છે એ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે. 3 વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીના જે 21 વ્યક્તિઓ છે એમાંથી જે 19 મૃતદેહો છે એમાંથી 18 મધ્યપ્રદેશના હતા, અને જેમ મેં અગાઉ જણાવ્યું એમ મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે. એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા. ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો, અને બાકીના જે 2 આપણને બોડી મળી છે કે જેનો ધડનો ભાગ ન હોવાથી બોડી આઈડેન્ટિફાઈ થઈ શકી નથી, તેમના DNA સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે. એમના પરિવારજનોના પણ DNA સેમ્પલ કલેક્ટ કરી દીધા છે, અને DNA સેમ્પલનો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બંને મૃતદેહ મળ્યા છે એ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે. આ જે લોકો છે અત્યારે જે ફેમિલીઝ અહીંયા આવ્યા છે, એમની જે ડિમાન્ડ છે, એમની જે માંગણી છે, એ બાબતે આપણે શું વિચાર કરી રહ્યા છે? કેવી રીતે એમને સમાધાન કરીશું બાબતે? અહીંયાથી દેવાસ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે મારે વાત થઈ છે. ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ટીમ છે એ પણ ત્યાંના ગ્રામજનો સાથે સતત ગઈકાલ સાંજથી જ સંપર્કમાં છે, અને મધ્યપ્રદેશ સરકાર સાથે વાત થયા બાદ જ એમની જે ટીમ આવી હતી અને એમને જે રીતે નક્કી કર્યું હતું તે રીતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ડીવાયએસપીની જે ટીમ છે તેમના દ્વારા વેરિફિકેશન કર્યા બાદ તમામ જે મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકારના કલેક્ટરની ટીમને સુપ્રત કરવામાં આવ્યા છે. સાહેબ, એક મિનિટ, મૃતદેહ સરકારને શું કામ, પરિવારને કેમ નહીં? જયારે પરિવાર રસ્તામાં છે, પરિવાર એક વિડીયો રિલીઝ કરે છે કે અમે આવીએ છીએ અમારા સ્વજનનો મૃતદેહ લેવા માટે, આ કોઈ સરકારી પ્રક્રિયા તો હતી નહીં, કોન્ફિડેન્શિયલ કાગળ તો હતો નહીં કે તમે સરકારને હેન્ડઓવર કરો, પરિવારને કેમ નહીં? ચોક્કસથી આ જે એક દુર્ઘટના બની છે એમાં જે સરકારી પ્રોસિજર હોય એ સરકારી પ્રોસિજર પ્રમાણે એમના સંબંધી દ્વારા તમામે તમામ મૃતદેહોનું આઈડેન્ટિફિકેશન કરાવવામાં આવ્યું છે. આઈડેન્ટિફિકેશન દરમિયાન બંને જે રાજ્ય છે એની ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, અને જેમ મેં જણાવ્યું એમ ઘણો લાંબો સમયગાળો થઈ ગયો હતો, બોડી પણ ડીકમ્પોઝ થવા લાગી હતી. એટલે મધ્યપ્રદેશ સરકાર સાથે વાત કર્યા બાદ ત્યાંના કલેક્ટર ઓફિસની ટીમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે તમામ મૃતદેહો છે એ સુપ્રત કરવામાં આવ્યા છે, અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે એ પણ એમના સગા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં છે. ડીસા સિવિલ હોસ્પિટલ જે છે સાહેબ, ડીસા સિવિલ હોસ્પિટલમાં કેટલા ડેડ બોડીઝ રાખવા માટેની જે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે? હાલમાં જે અમે ટેમ્પરરી વ્યવસ્થા કરી હતી એમાં તમામ જે મૃતદેહો છે એના પોસ્ટમોર્ટમ પણ અહીંયા કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ બરફની પાટો લાવી અને જે વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થા કરી તમામ મૃતદેહોને PM બાદ અહીંયા આગળ સ્ટોરેજ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ એમને જે કોફિન વુડન બોક્સ કહેવાય એમાં એમ્બ્યુલન્સ મારફત તમામ મૃતદેહોને મધ્યપ્રદેશ એમના વતન રવાના કરવામાં આવ્યા છે. સાહેબ, જે બેન આયા છે એનો છોકરો જ મૃત્યુ પામ્યો છે, જે ભાઈ આયા છે એના નાના 2 ભાઈ મૃત્યુ પામ્યા છે, તો ભાઈને ડેડ બોડી નહીં અને કલેક્ટરને ડેડ બોડી? જેમ મેં આપને કીધું એમ ચોક્કસથી કે આમાં એક ચોક્કસ પ્રક્રિયા હતી, એ ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને તમામ જે મૃતદેહો છે એ એમના પરિવારના જ વ્યક્તિ દ્વારા આઈડેન્ટિફાઈ કર્યા બાદ બંને જે જિલ્લાની અધિકારીઓ હતા એ અધિકારીઓની હાજરીમાં વેરિફિકેશન કર્યા બાદ મૃતદેહો સુપ્રત કરવામાં આવ્યા છે. જે બંને જિલ્લામાં આપણે એમ્બ્યુલન્સ મારફત જે મૃતદેહો મોકલવામાં આવ્યા છે તેમાં બંને જિલ્લામાં એમ્બ્યુલન્સમાં